પેજ નંબર 57 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અને તેમાં ચિહ્નિત કરો. એટલે કે તમારે વિશિષ્ટ ખાના કોને કહેવાય? તો કે આડું, પછી ઊભું, ડાબી બાજુ અને જમણી બાજુના ખાનામાં સૌથી મોટી સંખ્યા હોય. તો અહીં છે એ 6828, 9435 અને 8000 છે એ આજુબાજુના ખાના કરતાં મોટી સંખ્યા ધરાવે છે. ચાલો આપણે જોઈએ, આ બેમાં તો આ મોટું, આ બેમાં આ મોટું, આ બેમાં આ મોટું. ચાલો હવે અહીં છે તો આ બેમાં છે એ આ મોટું, પણ એની બાજુમાં છે એ 9435 આવી ગયા છે. ચાલો અહીં પણ અને અહીં પણ. બીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યામાં ભરો, જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. એટલે રંગીન ખાનામાં તમારે સંખ્યા લખવાની. તો અહીં છે એ આપણે 4 અંકની કોઈ પણ સંખ્યા તમે લખી શકો. મેં અહીંયા છે એ લખેલી છે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાનો ઉપયોગ તમે કરી શકો. તો અહીં તમે કોઈ પણ સંખ્યા મેં મારી રીતે બનાવેલી છે, પણ તમે છે એ કોઈ પણ બનાવી શકો. ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે એક છે એ વિશિષ્ટ ખાનું હોવું જોઈએ, બીજું નહીં. એક વિશિષ્ટ ખાનું હોવું જોઈએ, બીજું નહીં. ચાલો, ઉપરના કોષ્ટકમાંથી 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાનાઓ છે? તો કે વિશિષ્ટ ખાના કેટલા છે? 1, 2, 3, 4 અને 5. ચાલો હવે વિવિધ સંખ્યાઓના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના હોઈ શકે, શક્ય હોય તો શોધો. તમે પેટર્ન જો લીધી હોય તો નકર ઉપર કોઈ પણ પેટર્ન છે એનો અભ્યાસ કરીને તમારે જવાબ આપવાનો કે 2 ખાના હોય તો 1 વિશિષ્ટ ખાનું મળે, 3 ખાના હોય તો 2 વિશિષ્ટ ખાના મળે, 4 ખાના હોય તો 2 અને 5 ખાના હોય તો 3 વિશિષ્ટ ખાના મળશે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો કે ના, આપણે ભરી ન શકીએ. શું કામ? કારણ કે સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય વિશિષ્ટ ખાનાનું કોષ્ટક ભરવું શક્ય નથી. કારણ કે કોષ્ટકને ચડતા કે ઉતરતા ક્રમમાં ભરવાથી વચ્ચેનું ખાનું કે વિશિષ્ટ ખાનું બનતું નથી. પહેલું ખાનું કે છેલ્લું ખાનું વિશિષ્ટ ખાનું બનશે. અને જો આપણે સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય સંખ્યાઓ ભરીએ તો ઓછામાં ઓછી એક સંખ્યા મોટી હશે અને તે વિશિષ્ટ ખાનું બનશે. એટલા માટે ના જવાબ આવશે. ચાલો સાતમામાં, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? તો કે હા. શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? તો કે ના. શા માટે અથવા કેમ નહીં? ચાલો, કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું બનશે, કારણ કે તેની બાજુની સંખ્યાઓ કરતાં છે તે મોટી હશે, બાકી નાની હશે. અને બીજો પ્રશ્નનો જવાબ છે કે કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન બની શકે, કારણ કે તેની બાજુની સંખ્યાઓ હંમેશા તેના કરતાં મોટી હશે. ચાલો આઠમો પ્રશ્ન, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. ચાલો અહીં છે આપણે આ 84 ઉપર હાઇલાઇટ કરીએ. તો અહીં શું છે કે અહીં ઉપરના કોષ્ટકમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 84, જે વિશિષ્ટ ખાનું નથી, જે આપણે રકમમાં સાબિત થાય છે. ચાલો, તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ હોય. ચાલો અહીં આપણે 273 નીચે હાઇલાઇટ કરશું અને 390 હાઇલાઇટ કરશું. હવે જોઈએ, અહીં આપેલ કોષ્ટકમાં 390 એ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે, પરંતુ તે વિશિષ્ટ ખાનું નથી, કારણ કે એની બાજુમાં 400 છે. અને 273 છે એ બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે, એની બાજુમાં છે એ 149 છે, એટલે આ વિશિષ્ટ ખાનું થશે. ચાલો હવે આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. એટલે કોઈ પણ એક તમે આમાંથી 2 જે તમને છે રમત આપી, એવી તમારે કોઈ પણ તમે રમત છે તમારા પાસે બેઠા હોય ભાઈબંધ, મિત્રો, સહપાઠી, એને તમે આપી શકો. તો તમે કઈ ચેલેન્જ આપી શકો? તો કે માત્ર એકી સંખ્યાઓ જ વિશિષ્ટ સંખ્યા બને, અથવા માત્ર બેકી સંખ્યાઓ વિશિષ્ટ બને, તે રીતે તમે બનાવો. એના સિવાય તો કે કોષ્ટક એવી રીતે ભરો કે જેથી બીજા નંબરની સૌથી નાની સંખ્યા વિશિષ્ટ. પેજ નંબર 59 ઉપર આપેલ વિચારો અને શોધોમાં જોઈએ, નીચેની સંખ્યા રેખાઓ પર અંકિત સંખ્યાઓ ઓળખો અને બાકીના સ્થાનો પર યોગ્ય સંખ્યા અંકિત કરો. ચાલો સૌપ્રથમ આપણે જોવાનું કે અંકિત સંખ્યા કઈ છે. તો અહીં 2010 છે, અહીં 2020 છે. એનો મતલબ એમ કે 2010 અને 2020 વચ્ચે 2015 હોય.
2010 પહેલાં 5 પહેલાં 2005, પછી 2000, 1995 અને 1990. એટલે કે 90, 95, 2000, 2005, 10, 15, 20, 25, 30 અને 35. ચાલો હવે નીચે આપેલું છે કે સૌથી નાની શ્રેણી હોય ને તમારે ગોળ કરવાનો. આમાં સૌથી નાની શ્રેણી છે એનો પર છે ગોળ. ચાલો હવે અહીંયા જોઈએ કે 9996, અહીંયા 9997, એટલે એક એકનો ઉમેરો થયો છે. 9998, 9999, 10,000, 10,001, 10,002. 9996 પહેલાં 9995, 9994 અને 9993. સૌથી નાની શ્રેણી કઈ? તો કે 9993. ચાલો એના પછી આપણે જોઈએ સી. 15,077, 15,078, 15,079, 15,080, 15,081, 15,082, 15,083 આપેલા છે. 15,084, 15,085, 15,086. આમાં સૌથી નાની સંખ્યા તો કે 15,077. ચલો એના પછી ડી આપેલું છે 86,705. અહીંયા આપેલ 87,705, 88,705, 89,705, 90,705, 91,705, 92,705. 86,705 પહેલા, 85,705, 84,705 અને 83,705. આ બધી શ્રેણીમાં સૌથી નાની તો કે 83,705. જો ઉપર આપેલ દરેક શ્રેણીમાં સૌથી નાની સંખ્યાની ફરતે વર્તુળ કરો અને સૌથી મોટી સંખ્યાની ફરતે ચોરસ કરો. ચાલો હવે આપણે મોટી સંખ્યા ફરતે આપણે ચોરસ કરીશું. આ સૌથી મોટી, આ પણ સૌથી મોટી, આ પણ સૌથી મોટી અને આ પણ સૌથી મોટી. ચાલો તો કઈ રીતે ખબર પડે? તો કે બે સંખ્યાઓને જોઈને ખબર પડે કે આગળના અંકો આપણે કઈ રીતે મૂકવા. તો અહીં આપેલ છે પેજ નંબર 59 ઉપર આપેલ વિચારોની શોધો છે તે અહીં પૂર્ણ થાય છે. હવે આપણે બીજા વિચારોની શોધોમાં મળશું. થેન્ક યુ. પેજ નંબર 60 ઉપર આપેલ વિચારો અને શોધો, જેમાં ઉપર આપેલું છે કે કોઈ પણ સંખ્યા લેવાનો હોય તેનો સરવાળો છે એ 14 આવવો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. તો કે આપણે છે એ 59, 68, 77. કઈ રીતે? 5 ને 9 14, 6 ને 8 14, 7 ને 7 14. બીજો પ્રશ્ન, અંકોનો સરવાળો 14 હોય તેવી નાનામાં નાની સંખ્યા છે 59 મળશે. 59 પહેલાની છે એક પણ સંખ્યા મળશે નહીં. અંકોનો સરવાળો 14 હોય તેવી મોટામાં મોટી સંખ્યા છે 95,000 મળશે. 9 ને 5 14, અને 14માં 0 નાખ્યું એનું અસ્તિત્વ ન હોય. એવી મોટામાં મોટી સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય. શું તમે એનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? તો કે હા. ચાલો, એક છે ને એ 14 વાર એકડો કરો એટલે એ છે એનો સરવાળો 14 થયો, એ સૌથી મોટી. હવે આના સિવાય બનાવી શકો? તો કે હા. તો કે એ 14 છે એક વાર, અને એની પાછળ છે એ તમે ગમે એટલા 0 મૂકી દેવી, એનો સરવાળો તો 14 જ રહેવાનો છે. એવી તમે છે એ મોટા મોટી છે કેટલી સંખ્યા એવી બનાવી શકો. ચાલો બીજો પ્રશ્ન આપેલો છે, 40 થી 70 સુધીની તમામ સંખ્યાઓનો અંકોનો સરવાળો શોધો અને તમારા અવલોકનની વર્ગમાં ચર્ચા કરો. ચાલો આપણે કોષ્ટક જોઈએ. ચાલો અહીં છે 40 થી 70 સુધીની સંખ્યા આપેલી છે. તો 40 નો સરવાળો કરો તો 4 આવે, 41 નો 5, 42 નો 6, 43 નો 7, 44 નો 8, 45 નો 9, 46 નો 10, 48 નો 11, 48 નો 12, 49 નો 13, પછી 50 છે એનો 5 આવી જાય, પછી પાછો 51 નો 6, 7, 8, 9, 6. તમને બધા પેટર્ન જોવા મળી. અહીં આપણે જોઈ છીએ કે જ્યારે આપણે 40 થી 49 ના અંકોનો સરવાળો કરીએ ને ત્યારે 4, 5, 6, 7 ક્રમશઃ 13 સુધી મળે. પછી 50 થી 59 સુધીનો કરીએ ને તો 5, 6, 7 ક્રમશઃ 14 સુધી મળે છે. જુઓ, અને આપણે છે આગળ 60 થી 70 સુધીનો કરીએ ને તો ક્રમશઃ 6, 7, 6 થી શરૂ થયું, 6, 7, 8 ને ક્રમશઃ 15 સુધી મળે છે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોનો સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 3, 4, 5. શું તમને કોઈ અહીં પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહે છે? ચાલો જોઈએ જવાબ અને કોષ્ટક જોઈએ. ચાલો સૌથી પહેલા આપણે 123 નો સરવાળો કરીએ. 1, 2, 3 નો જવાબ 6, 234 નો 9, 345 નો 12, 456 નો 15. એવી રીતના ક્રમશઃ જો તમને છે એ અહીં 3ના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યા તમને મળે છે. હવે 4ની સંખ્યા તમે જોઈએ. ચાલો, હા, આપણે સંખ્યાઓનો અંકોનો સરવાળાની શ્રેણીમાં પેટર્ન જોઈ શકીએ છીએ. 3 અંકની સંખ્યાઓ માટે અંકોના સરવાળાથી બનતી શ્રેણીમાં 3નો સામાન્ય તફાવત જોવા મળે છે.
4 અંકની સંખ્યાઓ માટે મળતી સંખ્યાઓમાં છે એ 4નો તફાવત તમને જોવા મળે છે. અને તેવી જ રીતે 5 અંકની સંખ્યા છે, આપણે 5 અંકની સંખ્યા અહીં છે એ લીધેલી નથી, પરંતુ આપણે તોય જોઈએ કે 5 અંકની સંખ્યાનો તફાવત 5 જોવા મળશે. અહીં તમારું પેજ નંબર 60 પર આપેલ વિચારો અને શોધો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. પેજ નંબર 64 પર આપેલ વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન, પ્રતિભા 4, 7, 3 અને 2 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા 2347 અને સૌથી મોટી સંખ્યા 7432 સંખ્યાઓ બનાવે છે. તો આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5085 છે. આ બે સંખ્યાનો સરવાળો 9779 છે. તો નીચેના વિધાનો સંતોષાય તે રીતે 4 અંક પસંદ કરો. સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 હોવો જોઈએ. ચાલો, કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. ધારો કે મેં અહીંયા 8, 5, 3 અને 2 સંખ્યાથી એક મોટી સંખ્યા બનાવી અને તેનો ઉલટો ક્રમ એટલે કે ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવીએ. આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, આ બે સંખ્યાની આપણે બાદબાકી કરીએ એટલે તફાવત એટલે બાદબાકી, તો 6174 આવે છે, જે 5085 કરતાં વધારે છે. અહીં છે એ વિદ્યાર્થીઓ અલગ અલગ બધાને જવાબ આવશે. ચલો, એમાં બી, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 થી નાનો હોય. તો અહીંયા મેં 4 સંખ્યા લીધી, તો કે 6, 4, 3 અને 2. આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, તફાવત એટલે માઇનસ 4086, જે 5085 થી નાની છે. સી, મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 9779 થી મોટો હોય. તો આપણે છે આ મોટી સંખ્યા, આ નાનામાં નાની સંખ્યા કોઈ પણ લઈ શકો તમે. તો એનો છે સરવાળો છે 10890, જે આનાથી વધારે છે. મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો 5779 થી નાનો હોય. તો આપણે અહીંયા છે એક સંખ્યા લીધી, એનો ઉલટો ક્રમ એટલે કે એનો ચડતો ક્રમ 2346. આ બંનેનો આપણે સરવાળો કર્યો એટલે શું જવાબ આવ્યો? તો 8778, જે 9779 થી નાનો છે. ચલો, બીજો પ્રશ્ન. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી 5 અંકની લેવાની છે. સૌથી નાની અને સૌથી મોટી પેલિડ્રોમિક સંખ્યા લેવાની છે પાછી. અને તેનો તફાવત શું હોઈ શકે? તો કે આપણે સૌથી નાની લીધી, આ સૌથી મોટી, એનો સરવાળો 1,10,000, જ્યારે સૌથી મોટી અને સૌથી નાનીનો તફાવત એટલે કે બાદબાકી કેટલી? તો કે 89,998. ચાલો, ત્રીજો પ્રશ્ન. અત્યારે સમય 10 અને 1, હવે પછીનો પેલિન્ડ્રોમિક સમય કેટલી મિનિટ પછી આવશે? પેલિન્ડ્રોમિક સમય એટલે કે શું? એટલે કે કોઈ પણ સમયને આગળથી અને પાછળથી વાંચતા તેવો ને તેવો રહે. પેલિન્ડ્રોમિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે આગળથી વાંચો અને પાછળથી વાંચો. ધારો કે 1,10,001, અહીંયાથી વાંચો હવે 10,001, 99,999, પાછળથી વાંચો 99,999. એવી જ રીતે અહીં જો સમય જોઈએ 10 અને 1, આ જો 10 અને 1, તો હવે ક્યારે આવશે? તો કે 11 અને 11, એટલે કે 70 મિનિટ પછી, એટલે કે 1 કલાક અને 10 મિનિટ પછી. હવે એના પછી કીધું છે તે પછી ક્યારે આવશે? તો કે 12 ને 21, જો પાછળથી વાંચો 12 અને 21, એટલે 70 મિનિટ પછી આવશે. ચોથો પ્રશ્ન. સંખ્યા 5683 ને કાપરેકર અચળાંક સુધી પહોંચવા કેટલી વખત ક્રિયા કરવી પડશે? ચાલો, હવે કાપરેકર અચળાંકનો જવાબ કેટલો આવવો જોઈએ? તો કે 6174. ચાલો, આપણે આનો જવાબ આપણે નોટબુકમાં ગણ્યો છે તે જોઈએ. ચાલો, સૌથી પહેલા આપણે લઈએ 5683, એનો આ ઉતરતો ક્રમ અને આ ચડતો ક્રમ, ઉતરતો અને ચડતો ક્રમ. હવે બંનેની બાદબાકી કરીએ એટલે કેટલું આવે? 5085. હવે 5085નો આ ચડતો ક્રમ, આ ઉતરતો ક્રમ, બંનેની બાદબાકી કરીએ એટલે 7992. ચાલો, આ ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ 7173, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ 6354, ઉતરતો ચડતો 3087, ઉતરતો ચડતો 8352, પછી ઉતરતો અને ચડતો ક્રમ 6174, જે 6174 એક કાપરેકર અચળાંક છે. એટલે અહીંયા સુધીની આપણે પ્રોસેસ કરવી પડશે. એટલે કે આપણે કેટલી વાર કર્યું? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 તબક્કામાંથી પસાર થવું પડશે. તો અહીં તમારો આ ચોથો પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ. પેજ નંબર 66 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલા પ્રશ્નોમાં ટોટલ 10 પ્રશ્નો આપેલા છે. આ 10 પ્રશ્નોના જવાબ આપણે જોઈએ.
પહેલો પ્રશ્ન છે 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો 90,250 કરતાં મોટો હોય તેવી 5 અંકની સંખ્યા તમારે લેવાની. ચલો તો આપણે સંખ્યા લઈશું 28,765 વત્તા 65,432. કોઈ પણ 5 અંકની તમે લઈ શકો. આ બંનેનો સરવાળો છે 94,197 આવશે, જે 90,250 કરતાં મોટો છે. બીજો પ્રશ્ન, 5 અંક અને 3 અંકનો સરવાળો 6 અંકની સંખ્યા બને. તો હાલો, આ 5 અંક, આ 3 અંક, એનો સરવાળો છે એ 6 અંક બન્યો. તો કે હા, 1 2 3 4 5 અને 6. ચાલો, ત્રીજો પ્રશ્ન, 4 અંક વત્તા 4 અંકનો સરવાળો 6 અંકની સંખ્યા બનવો જોઈએ. ચાલો, આ 4 અંક અને 4 અંકનો સરવાળો. ચાલો, અને તે સરવાળો કેટલો હોવો જોઈએ? તો કે 6 અંકનો હોવો જોઈએ. તો 6 અંકનો મળે તો 1 2 3 4 5 અંકનો મળે છે, જેથી 5 અંકની સંખ્યા છે. તો આ શક્ય નથી. ચાલો, એના પછી 5 અંક અને 5 અંકનો સરવાળો. આ 5 અંક કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. આ સરવાળો 6 અંકની આવે. તો કે હા, 6 અંકની આવે છે. 5 અંક વત્તા 5 અંકનો સરવાળો. ચાલો, 5 અંક આપણે જોઈએ અને 5 અંકનો આપણે સરવાળો કરીએ. કેટલો મળે? તો કે 4 અંકની સંખ્યા તમને મળે છે. તો કે 4 અંકનો તમે સરવાળો છે, એટલે આ શક્ય નથી. 5 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યાની બાદબાકી 56,503 કરતાં ઓછી હોય. ચાલો, તો આપણે જોઈએ. 86,257 ઓછા 42,115, તો 44,142, જે 56,503 કરતાં ઓછો છે. ચાલો, એના પછી 5 અંકની સંખ્યા અને 3 અંકની સંખ્યાની બાદબાકી 4 અંકની સંખ્યા મળે. 5 અંક, 3 અંક, 4 અંકની મળે છે. ચાલો, એના પછી 5 અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યાની બાદબાકી 4 અંકની મળે. 5 અંક, 4 અંક, 4 અંકની મળે છે. તો કે હા. 5 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યાની બાદબાકી. આ 5 અંક, 5 અંક બાદબાકી 3 અંકની સંખ્યા. આ 3 અંક સંખ્યા મળે છે. 5 અંકની સંખ્યા અને 5 અંકની બાદબાકી 91,500 મળે. તો કે આપણે જોઈએ. ના, આ શક્ય નથી. ચાલો, આના અન્ય જવાબો પણ, એટલે કે અન્ય જવાબો પણ શક્ય હોય છે. ચાલો, એના પછી બીજો પ્રશ્ન, હંમેશા, ક્યારેય નહીં. નીચે આપેલા વિધાનો આપેલા છે. વિચારોને શોધો કે શું દરેક વિધાન હંમેશા સાચું, માત્ર ક્યારેક સાચું કે ક્યારેક સાચું નહીં. તમને આવું કેમ લાગે છે? તમારા તર્ક લખો અને વર્ગમાં એની ચર્ચા કરો. પહેલું, 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા મળે. માત્ર ક્યારેક સાચું, દરેક વખતે સાચું ન પડે. બીજો, 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા બરાબર 4 અંકની સંખ્યા. માત્ર ક્યારેક સાચું, દરેક વખતે સાચું પડે નહીં. 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા બરાબર 6 અંકની સંખ્યા ક્યારેય સાચું પડે નહીં, એટલે કે શક્ય નથી. ચોથું, 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યા, તે 5 અંકની સંખ્યા મળે, ક્યારેક સાચું પડે. છેલ્લું, 5 અંકની સંખ્યા અને 2 અંકની સંખ્યા બરાબર 3 અંકની સંખ્યા. તો કે આ શક્ય નથી, ક્યારેય સાચું પડશે નહીં. પેજ નંબર 69 ઉપર આપેલ વિચારો અને શોધો. આપણે કેટલાક સરળ અંદાજ લગાવીશું. આ એક મનોરંજક પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ વિશે જાણવાની મજા પડી શકે છે. યાદ રાખો કે નીચેના પ્રશ્નો માટે આપણને ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારી અંદાજ પદ્ધતિ આપલે કરો. ચાલવા માટે તમે ભરેલા ડગલા. પહેલું, તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધી, તો કે 12 ડગલા. શાળાના મેદાનમાં શરૂઆતની અંત સુધી 200 ડગલા. તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી 400 ડગલા. અને તમારી શાળાથી તમારા ઘર સુધી અંદાજ લગાડવાનો છે 10,000 ડગલા. બીજો પ્રશ્ન, તમે તમારી આંખો કેટલીક વાર પટકાવો છો, એટલે કે પટપટાવો છો, અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? 1 મિનિટમાં, તો કે 20 વખત. 1 કલાકમાં 1200 વખત. 1 દિવસમાં, તો કે 20,000 વખત. ફક્ત અંદાજ લગાડવાનો. ત્રીજો પ્રશ્ન, તમારી આસપાસમાં આવેલી વસ્તુઓનો ઉદાહરણ આપો જેની સંખ્યા 1000માં હોય. ધારો કે માથાના વાળ, પછી ઘઉં કે કોઈ ચોખા કે ના દાણા, પછી ઝાડના પાંદડા,
હવે જેની સંખ્યા 10,000થી વધુ હોય તેવે, તો કે આકાશના તારાઓ, પછી પુસ્તકના શબ્દો વગેરે. ચલો, નીચે પણ આપેલું છે અંદાજે જ જવાબ. 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા મિત્રો સાથે અનુમાન કરો. તમારા ગણિતના પાઠ્યપુસ્તકના શબ્દોની સંખ્યા એટલે કે 5,000 કરતાં વધારે. ફક્ત અંદાજ લગાડવાનો. બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીની સંખ્યા 200થી વધારે. ત્રીજો, રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ, 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે, જેનો અંદાજ તેની પાસે 100 રૂપિયા હશે. શું તમે તેને સહમત છો? તો કે ના, આપણે સહમત નથી. શું કામ? કારણ કે 100 રૂપિયામાં છે એ ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ અને 3 પ્રકારના ફળ આવી શકે નહીં. અને 5 વ્યક્તિઓ માટે બનાવવાનો છે એટલે દૂધ પણ વધારે છે. એટલે અંદાજે છે એ 200 અથવા 250 રૂપિયા એની પાસે હોવા જોઈએ. પણ એની પાસે તો 100 રૂપિયાનો જ અંદાજ છે એટલે આવશે નહીં. ચોથું, ગાંધીનગર ગુજરાતથી કોહિમા નાગાલેન્ડ વચ્ચેનું અંતર અંદાજો. તમારે છે નકશા ઉપર છે એ ખાલી ફક્ત અંદાજ લગાડવાનું કે આટલું હોઈ શકે. મેં અંદાજ લગાડ્યો છે કે 3000 કિલોમીટર હોઈ શકે. 5મો પ્રશ્ન, શીતલ 6ઠા ધોરણમાં છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? તો કે ના. શા માટે? ચાલો જોઈએ આનો જવાબ. ના, હું શીતલના અંદાજ સાથે સહમત નથી. કારણ કે મારા અંદાજ પ્રમાણે જો શાળાના એક વર્ષમાં કાર્ય દિવસો છે એ 220 હોય અથવા 200 હોય તો દરરોજ શાળામાં પસાર થતા કલાકો 6 કલાક હોય. એટલે આપણે 200 × 6 અથવા 220 × 6 કરીએ તો 1320 થાય. અને તે ટોટલ છે એ 8 વર્ષ માટે રહે. આપણે 6ઠ્ઠા ધોરણમાં છે એટલે 6 વર્ષ પણ હોઈ શકે. સિનિયર જુનિયર જો ત્યાં કર્યું હોય તો 8 વર્ષ આપણે ગણીએ. તો 1320 × 8 કરો ને તમે તો 10,560 કલાક જાય, જે 13,000 કરતાં ઓછા છે. એટલે આપણે સહમત નથી. 6ઠ્ઠો પ્રશ્ન, પહેલા લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહનનું બીજું કોઈ સાધન નહોતું. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો. તમને નીચેના સ્થળોએ જવા માટે કેટલો સમય લાગશે? તમારા વર્તમાન સ્થાનથી નજીકના તમારા મનપસંદ સ્થળોમાંનું એક સુધી તો 1 કલાક. તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પડોશી રાજ્યની રાજધાનીમાં 10થી 12 દિવસો. ભારતમાં સૌથી દક્ષિણના બિંદુથી ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી તો લગભગ 100 દિવસો. ચાલો, તો અહીં 7મો પ્રશ્ન હજી એક આપેલો છે. કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીને પડકાર આપો. તો આપણે પ્રશ્ન બનાવીએ. પહેલો પ્રશ્ન, તમારી ઉંમર કેટલા દિવસની છે? તો આપણે તો ઉંમર કેટલા વર્ષના છે એમ પૂછે, પણ આપણે કેટલા દિવસની એવો પ્રશ્ન બની શકે. બીજો, એક વર્ષમાં તમે પાઠ્યપુસ્તકના કેટલા પાના વાંચી શકો? અને બીજો પ્રશ્ન, ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે જવા માટે 1 મહિનામાં તમે કેટલા કિલોમીટરનું અંતર કાપો છો? આવા પ્રશ્નો આપણે બનાવ્યા. ચલો, અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ. પેજ નંબર 72 ઉપર આપેલો વિચારો અને શોધો. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે. ચાલો, અહીં વિશિષ્ટ ખાનું છે કારણ કે રંગીન છે. આસપાસની સંખ્યાઓ તેના કરતાં નાની હોય છે. જો તમે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે. તમારે એ શોધવાનું છે કે કયા અંકોની અદલાબદલી કરવી. જો અહીં આપેલું છે કે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી તમે કરી શકો. ધારો કે આપણે આ વિશિષ્ટ ખાનું છે, એ વિશિષ્ટ ખાનામાં આપણે ફેરફાર કરીએ એને આપણે નાની સંખ્યા બનાવી નાખીએ તો આપણે છે એ જવાબની નજીક પહોંચી જઈએ. તો આ 6 છે ત્યાં આમાંથી કયો અંક નાનો છે? તો 1 આવવો જોઈએ. અને 1ની જગ્યાએ 6 આપણે લખજો. બરાબર ધ્યાન રાખજો. અહીં આપણે 6ની જગ્યાએ 1 કરી નાખીએ. આ 6 છે એને અહીંયા મૂકી દઈએ. ચલો, હવે તમે જો 12,876 સંખ્યા નવી સંખ્યા મળે. જો 2 સંખ્યાની અદલાબદલી જ કરવાની છે, બીજા કોઈની અદલાબદલી તમે ન કરી શકો. હવે જો આ નાની, જો હવે આપણને 4 છે એ આ 1, 2, 3 અને 4 વિશિષ્ટ સંખ્યા મળે છે. જો એની આજુબાજુની જે સંખ્યા જોજો તમે, એ બધી એના કરતાં નાની છે. એટલે કે જો આપણે 4 વિશિષ્ટ ખાના મળી ગયા છે. એટલે આ 4 ખાનામાં તમારે રંગ પૂરવાનો. ફરીવાર આ 6ની જગ્યાએ 1 થઈ ગયા અને 1ની જગ્યાએ 6 થઈ ગયા. એટલે આ સંખ્યા મોટી સંખ્યા હતી એ નાની સંખ્યા બની ગઈ. ચાલો, એના પછી બીજો પ્રશ્ન. તમારા
જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવા કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડશે? જો તમારા જન્મનું વર્ષ 2014 હોય તો પહેલો તબક્કો 2014નો ઉતરતો ક્રમ 4210, ચડતો ક્રમ તો કે 124. બાદ કરીએ એટલે 4086 આવ્યા. બીજો તબક્કો, હવે આ 4086નો ઉતરતો ક્રમ અને ચડતા ક્રમ એટલે 8172. 8172નો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ 7453. 7443નો ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ 3996. ચલો એના પછી પાંચમો તબક્કો 6264. પછી છઠ્ઠો તબક્કો 4176 અને સાતમો તબક્કો એટલે કે ઉતરતો ક્રમ અને ચડતા ક્રમની બાદ બાકી 6174 જે કાપરેકર અચળાંક છે. એટલે ટોટલ 7 તબક્કામાંથી પસાર થવું પડે. ચાલો ત્રીજો પ્રશ્ન, અમે 35,000 થી 75,000ની વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ જેના બધા અંકો એકી એટલે અયુગ્મ છે. જો બધા અંકો છે એકી હોવા જોઈએ. અમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ? અમારામાં સૌથી નાની સંખ્યા કોણ? એટલે કે મોટી સંખ્યા કઈ હોઈ શકે? તો આપણે છે અંદાજ લગાડીએ કે સૌથી મોટી સંખ્યા છે એ 73,999 હોય. ચાલો એના પછી સૌથી નાની સંખ્યા કઈ હોઈ શકે? સૌથી નાની સંખ્યા તો કે 35,111. ચાલો હવે અમારામાંથી 50,000ની સૌથી નજીક કોણ છે? ચાલો જોઈએ જવાબ. ચાલો 50,000ની નાની સૌથી નજીકની સંખ્યા તેના માટે બધા અંકો એકી હોય તેવા 39,999 મળે અને 50,000 જે સૌથી મોટી નજીકની સંખ્યા જેના બધા અંકો એકી હોય તેવા 51,111 મળશે. હવે 50,000માંથી તમારે એકવાર છે એ નાની સંખ્યા અને એકવાર મોટી સંખ્યા તમે બાદ કરો તો આ બંનેમાં છે એ સૌથી નાનો તફાવત ઓછો કોનો મળે છે? તો કે 1,111. માટે 51,111 સંખ્યા છે એ 50,000થી સૌથી નજીકમાં હોય. ચોથો પ્રશ્ન, સપ્તાહનો અંતિમ દિવસ, તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજ લગાવો. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો નજીક છે. સૌથી પહેલા હું મારો અંદાજ લખું કે 160 રજાઓ હોય. હવે જ્યારે આપણે ચોક્કસ સંખ્યાની ગણતરી કરીએ તો ટોટલ છે 145 થશે. એટલે કે તમારે છે એ તમારી કેલેન્ડર મુજબ છે એ ગણતરી કરવાની રહેશે. ચાલો એના પછી એક મગ, એક ડોલ અને એક ટાંકીની કેટલા લીટર સુધીની ક્ષમતા છે અંદાજ લગાડવાનો છે. એક મગનો અંદાજ છે એ 1/2 લીટર હોય. ફક્ત અંદાજ લગાડવાનો 1/2 લીટર. એક ડોલ છે એમાં અંદાજે 20 લીટરની ક્ષમતા હોય. એક ટાંકી છે એ લગભગ 1,500 થી 2,000 લીટરની ક્ષમતા હોય. આ ફક્ત તમારે અંદાજ લગાડવાનો છે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, એક 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે તેનો સરવાળો 18,670 થાય. તો આપણે 5 અંકની સંખ્યા છે એ આપણે લખીએ 18,000 અને બીજી સંખ્યા આપણે 3 અંકની સંખ્યા લેવાની છે. તો એક 500 લઈએ અને એક 170 લઈએ. હવે બધાનો સરવાળો કરીએ. સરવાળો કેટલો આવ્યો? તો કે 18,670. ચાલો એના પછી સાતમો પ્રશ્ન, 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. ચાલો એના પછી વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી જ એક સંખ્યા પેટર્ન બનાવો અને જેમનો સરવાળો પસંદ કરેલ સંખ્યા હોય. પહેલા આપણે સંખ્યા છે ને એ 300 પસંદ કરવી. હવે આપણે છે એ કોષ્ટક જોઈએ. ચાલો પિરામિડ આપણે બનાવ્યું છે કે 20 કેટલી વાર? તો કે 20 12 વાર. એટલે 20 ગુણ્યા 12 240. 15 કેટલી વાર? તો કે 1 2 3 અને 4 વાર. 15 ચોક 60. 240માં તમે 60 નાખો એટલે 300 થશે. ચાલો અને પછી 8મો, પ્રકરણ 1માં તમે કોષ્ટક 1માંથી 2ની ઘાતની શ્રેણી યાદ કરો. આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાજનું અનુમાન થાય છે તે તમારે છે એ કેમ સાચું છે એ આપણે જોઈએ.
આપણે 2ની ઘાતની શ્રેણી આપણે બનાવી હતી, કઈ કઈ હતી બધાને યાદ છે? 2, પછી 4, પછી 8, પછી 16, 32 વગેરે. ચાલો હવે જોઈએ આપણે કે બે વડે ભાગતા, એટલે કે 2ને તમે 2 વડે ભાગો એટલે 1 આવશે. પછી 4ને તમે 2 વડે ભાગો તો 2 આવશે, અને 1 આવશે, અને 2. આને 2 વડે ભાગો એટલે 4 આવશે, આને 2 વડે ભાગો એટલે 8 આવશે, આને 2 વડે ભાગો એટલે 16 આવશે. એટલે કે હવે આને 2 વડે ભાગો એટલે ફરીવાર 1 જવાબ આવે, આને 2 વડે ભાગો એટલે 2 જવાબ આવ્યો, ફરીવાર 2 વડે ભાગો એટલે 1 જવાબ. 8ને 2 વડે ભાગો એટલે 4, 4ને 2 વડે ભાગો એટલે 2, અને 2ને 2 વડે ભાગો એટલે 1. ટૂંકમાં આમ આ શ્રેણીમાં સંખ્યાઓ બેકી છે અને તેથી 2 વડે ભાગાકાર થાય છે, જે આખરે એક તરફ દોરી જાય છે. તેથી કોલાજનું અનુમાન અહીં છે એ સાચું પડે છે. ચાલો આના પછી 9મો પ્રશ્ન. તપાસો કે કોલાજનું અનુમાન શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં. ચાલો આપણે જોઈએ. ચાલો શરૂઆતમાં આપણે સંખ્યા 100 લઈએ. 100 ભાગ્યા 2 કરો એટલે 50, 50 ભાગ્યા 2 કરો એટલે 25. હવે 25 છે એ એકી સંખ્યા છે. એકી સંખ્યા આવે એટલે તમારે ગુણ્યા 3 કરવાના અને પછી એમાં 1 ઉમેરવાનો એટલે બેકી સંખ્યા થઈ જાય. 25 ગુણ્યા 3 પ્લસ 1 એટલે 76, 76ના ભાગ પાડો એટલે 38, 38ના ભાગ પાડો 19, 19 પાછી છે એકી સંખ્યા એટલે 19 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 58, 58ના ભાગ પાડો એટલે 29, 29 પાછી એકી સંખ્યા 29 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 88, 88 ભાગ્યા 2 કરો તો 44. ચાલો એના 44 ભાગ્યા 2 કરો એટલે 22, 22 ભાગ્યા 2 કરો એટલે 11, 11 છે એકી સંખ્યા એટલે 11 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 34, 34ના ભાગ પાડો એટલે 17, 17 પાછી એકી સંખ્યા એટલે 17 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 52, 52ના ભાગ પાડો એટલે 26, 26ના ભાગ પાડો એટલે 13, 13 પાછી એકી સંખ્યા આવી એટલે 13 ગુણ્યા 3 39, 39માં 1 નાખો તો 40. ચાલો એના પછી 40ના 2 ભાગ પાડો એટલે 20, 20ના 2 ભાગ પાડો એટલે 10, 10ના 2 ભાગ પાડો 5, 5 ફરીવાર એકી સંખ્યા આવી, 5 તેરી 15 વત્તા 1 બરાબર 16, 16ના 2 ભાગ પાડો 8, 8ના 2 ભાગ પાડો એટલે 4, 4ના 2 ભાગ પાડો એટલે 2, અને 2ના 2 ભાગ પાડો 1. એક સંખ્યા છે એ જવાબ આવવો જોઈએ, એને કોલાજ અનુમાન કહેવાય. એટલે કે ટૂંકમાં આટલા સ્ટેપ તમારે કરવા પડશે. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. 2 ખેલાડીઓ 0થી શરૂ કરીને વારાફરતી 1થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના શું હોઈ શકે? ચાલો જોઈએ જવાબ. ચલો બરાબર સમજજો. અહીં ખેલાડીઓનો 1થી 22 સુધી બોલવા માટે વારાફરતી વારો આવશે. દરેક વિદ્યાર્થી પોતાના વારામાં 1, 2 કે 3 ક્રમિક સંખ્યાઓ પસંદ કરી શકે છે. જે ખેલાડી 22 સુધી પહોંચશે તે રમતમાં વિજેતા થશે. એનો અર્થ એવો થાય કે જે ખેલાડી 19, 20 કે 21 કે બોલશે તે હારી જશે, કારણ કે એના પછી આપણે 1, 2, 3 સંખ્યા છે એ બોલવાની છે અને 22 સુધી છે એ બીજા પહોંચી જાય. એટલા માટે 18 સંખ્યા એવી છે કે એના ઉપર તમે આવો ને એટલે તમારો જીતવાના ચાન્સ વધી જશે. એટલે કે 18 સંખ્યા પર પહોંચો તો તમે તમારા આગલા વારામાં 22 સુધી પહોંચી શકો છો. પછી ભલે તમારો વિરોધી ગમે તે કહે. તેવી જ રીતે પહેલાં 14 સુધી પહોંચવાનો પ્રયાસ કરો, પછી તે જ તર્કથી તમે 18 સુધી પહોંચી શકો છો. આ આપણી વ્યૂહરચના થઈ. તો અહીં તમારું આ સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે પછી આપણે બીજા પાઠમાં એટલે કે ચોથા પાઠમાં મળીશું માહિતીનો નિયમ. થેન્ક યુ.